મારું સેશન ચાલ્યું હતું મારું અને ચિરાયુનું કે ઘણા બધા શબ્દો છે ને આપણે ગુજરાતી છે ને ચુસ્ત નથી ભાષા. હા ગુજરાતી છે ને બધે મિક્સ થઈ જાય એવી ભાષા છે કે મહારાષ્ટ્રમાં જાઓ મરાઠીમાં વાત કરવાની, કર્ણાટકમાં જાઓ કન્નડિકામાં વાત કરવાની. ગુજરાતમાં કોઈ પણ ભાષા બોલે એ ભાષા અમે ગુજરાતીમાં જ બોલીશું. પંજાબી હોય કે ભોજપુરી હોય અમે એને ગુજરાતી ફેરવી નાખીશું. એ આપણી આખી સ્ટ્રેટેજી હોય છે. જેમ કે અંગ્રેજી શબ્દો હવે આપણે રોજિંદગીમાં બોલી રહ્યા છે કે જેમ કે બોસ શબ્દ, કેમ છો બોસ, મજામાં બોસ. તો બોસ શબ્દ એક ઇંગ્લિશ શબ્દ છે. જેમ કે પાર્ટી, શું ચાલે પાર્ટી. આપણે પાર્ટી શબ્દને ધંધાકીય કરી નાખ્યો છે કે પાર્ટીએ માલ છોડાઈ દીધો છે, આવતો જશે તમારે ત્યાં. આ બોક્સાઇટ નું એક પેક મોકલ્યું છે તમને જો. ના પણ એટલે આપણે તો એટલા બધા ઇંગ્લિશ શબ્દોને આપણી ભાષામાં લઈ લીધા છે કે રીવાએ કીધું એમ તમને કોઈક પૂછે ને ક્યાં જાવ છો, આપણે એમ કહો કે અગ્નિરથ વિરામ સ્થળ, તો એમ કે ગુજરાતીમાં બોલ ને. એને ગુજરાતી માનશે. ઓલું હે ઈશ્વર આના કરતા તો દે. હા એટલે એક શેર છે. હા હે ઈશ્વર આના કરતા દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એટલે આપણે એ દોરમાં છે. જેમ કે હજુ એક શબ્દ મને બહુ જ ગમે છે. એક એકચ્યુઅલી અંગ્રેજીમાં એ વાક્ય છે પણ એને આપણે ગુજરાતીમાં શબ્દ કરી નાખ્યો છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. એ અંગ્રેજી મોસ્ટ ઓફ ધ, આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં મોસ્ટ ઓફલી. મોસ્ટ ઓફ હા મોસ્ટ ઓફલી આપણું કામ ટોપે ટોપ છે, એકદમ કમ્પ્લેટ છે. ટોપે ટોપ બી અંગ્રેજી, મોસ્ટ ઓફલી પણ અંગ્રેજી, કમ્પ્લેટ પણ અંગ્રેજી. આ ઇંગ્લિશ સાંભળીને જ રેનન માર્ટિને એકબીજાને ફાફડો મારીને માર નાખેલો.